તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આપ કે બધા મજામાં જ છો? કારણ કે આજે આવી જશે અમારા ચેલેન્જ વિડીયો બનાવવા માટે જઈશું વાડીમાં. મિહિરભાઈ પણ સાથે, યુવરાજ પણ ભાઈ સાથે, તમારું ભાઈ નામ હાર્દિકભાઈ પણ સાથે. તો ત્રણ ચેલેન્જ વિડીયો બનાવવાના છે. કારણ કે અમે બધા વાડીમાં જઈએ છીએ વિડીયો ઉતારવા. તો બસ જાય છીએ અત્યારે. અમારા અમનભાઈ પણ આવી ગયા છે. મમ્મી બાય બાય. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. વાડીમાં જઈને તમને મળીએ. ચાલો લાલીભાઈ કહીજો બાય, કહીજો બાય. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બસ અત્યારે અમે વાડીમાં જઈએ છીએ ચેલેન્જ વિડીયો બનાવવા. તો તમને બધાને વિડીયો તમે બધા વિડીયો જોયો જ હશે, કારણ કે ચેલેન્જ વિડીયો. તો આજે બીજો ચેલેન્જ વિડીયો લેવા જઈએ છીએ બોટલનો ચેલેન્જ વિડીયો. તો તમે બધા જોયો જ હશે. મારા લાલીભાઈ મિહિરભાઈ ચાલો ટેણે કહી દે. एक बार धोखा खा चुका हूँ, दूसरी बार नहीं खाऊंगा. ढूंढ ढूंढ टियावड़िया. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બસ અત્યારે અમે આવી છીએ વાડીમાં. તો આપણી એક્ટિવાને લઈ લઈએ. ગાઈસ અત્યારે અમે આવી ગયા છે વાડીમાં અને અત્યારે અમારા બધા મિત્રો મારી સાથે છે. તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રોને? સારું. લાલીભાઈ કઈ ગયો, અમારો મિહિરભાઈ ચોટું હે તો ચાલો આપણે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. કારણ કે બસ અત્યારે અમે જઈએ છીએ. અત્યારે બહુ તડકો છે વાડીમાં, પણ મને મારા મિત્રો બોલાવવા આવ્યા હતા ત્યારે, કેમ કે હું સૂઈ ગયો હતો થોડી વાર. તો પછી મેં કીધું હાલો આપણે બ્લોગ કન્ટિન્યુ બ્લોગ બનાવી નાખીએ આપણે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અત્યારે અમે જઈએ છીએ અને અત્યારે જાય આવે છે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ગાઈસ અત્યારે અમે ચેલેન્જ વિડીયો બનાવવાનો છે. તો ભાઈ અત્યારે ઇકો લઈને અમે બરફની ડીશો બે લઈ આવીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ભાઈ અત્યારે અમે ઇકો લઈને જઈએ છીએ બરફની બે ડીશો લેવા. કારણ કે બે બરફનો ચેલેન્જનો વિડીયો બનાવવાનો છે. ચેલેન્જનો એવું કે વિડીયો બનાવવાનો છે કે બરફ જલ્દી કોણ પેલો બરફ ખાઈ લે છે. તો એ પ્રમાણે આપણે બ્લોગ બનાવશું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમે બધા. તો ચાલો બરફ જઈએ આપણે બરફ લઈ આવીએ. તો ગાઈસ તમને બધાને ખબર જ હશે કે તમારા ભાઈ પેલા બહુ પાર્કિંગમાં ગાડી હાંકતો. એટલે કેવી ગાડી ફાવે છે બધા કમેન્ટમાં જણાવજો. કારણ કે ગાડી તો ફૂલ ફાવે જ છે. કારણ કે લઈ જવાનું છે આ ભાઈને આપણે પૂછશું બધું. ઘઉં 10 મણ ભરવા જવાના છે ને ગામડે. તો પૂછીએ આપણે ગાડી લઈને જઈશી તો આપે કે નથી આપતા. તો એ તો આને આપણે સાથે લઈ લેવું આરે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ભાઈની પાસે બરફ નથી, તો કારણ કે આજે બરફનો ચેલેન્જ હતો તો કેન્સલ થયો છે બરફનો ચેલેન્જ. તો અત્યારે અમે આઈસ્ક્રીમનો ચેલેન્જ કરશું આપણે. અત્યારે ભાઈ આઈસ્ક્રીમ લઈ લીધી છે. તો કૃષ્ણ બ્યુટી પાર્લર એન્ડ ટ્રેનિંગ સેન્ટરમાં બરફ વેચાય છે. અને આ ભાઈ કે ભાઈને લઈ લીધે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. કારણ કે બસ અત્યારે અમે ઇકો લઈને આવ્યા છે. ભાઈનો ઇકો છે ભાઈનો. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ગાઈસ આઈસ્ક્રીમ લેવા છે ને અત્યારે બધા આઈસ્ક્રીમ કોલીને તૈયારી છે. તો બસ કરો હાલો ચાલુ કરો. યુએલઆર કઈ ને એને 10 રૂપિયા આપીશ. મીર જલ્દી હા એમ. તો હાર્દિકભાઈ આપણે તૈયારી છે જીતવાની. હાર્દિકભાઈ આપણે કોણ અડધો ખાઈ ગયા છે. મિહિરભાઈ એકબીજાની સામું જોવે છે કે હું ક્યારે વહેલા પૂરું કરું એમ.
તો હાર્દિકભાઈ આપણે જીતી ગયા છે, તો એને આપણે કોંગ્રેચ્યુલેશન કહેશું ભાઈને. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હાર્દિકભાઈને આપણે જીતી ગયા, કોંગ્રેચ્યુલેશન ભાઈ. થેન્ક યુ ભાઈ. મીરભાઈ અને યુવરાજભાઈ આપણે હારી ગયા છે, હાર્દિકભાઈ જીતી ગયા છે. તો આપણે એને 10 રૂપિયા આપી દઈશું. 10 રૂપિયાનો ચેલેન્જ હતો. તો કન્ટિન્યુ બ્લોગ જોઈ લેજો. તો બસ આજ મારો ચેલેન્જ હતો આ વિડીયો. તો ભાઈબંધનો ઇકો હતો, તો ઇકો લઈને આઈસ્ક્રીમ લઈ આવ્યા. બસ ચેલેન્જ પૂરો કરી નાખ્યો છે આપણે. તો બસ આપણે બ્લોગને એન્ડ કરીએ આપણે. ખાઈ જા. તો ચાલો કન્ટિન્યુ બ્લોગ જોઈ લેજો. સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કન્ટિન્યુ બ્લોગ જોઈ લેજો, કારણ કે આ ચેલેન્જ એટલો જ હતો. બાય બાય.